નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। મહી નદીમાં નાહવા પડ્યા બાદ એક મહિલા ડૂબવા લાગતા બચાવવા ગયેલા 3 લોકો પણ ડૂબ્યા। આણંદના ખાનપુરનો બનાવ। આણંદના ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાનો કરુણ બનાવ બન્યો છે। મળતી માહિતી મુજબ ગામડી ગામના પરિવારના લોકો મહી નદીમાં નાહવા માટે ગયા હતા, ત્યારે એક મહિલા ડૂબવા લાગતા અન્ય 3 સભ્યો પણ તેમને બચાવવા માટે ગયા હતા। જોકે તેઓને તરતા ન આવડતું હોય અને તમામના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। સ્થાનિક તરવૈયાઓની મદદથી 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। ગામડી ગામમાં મસ્જિદની સામે રહેતા વાઘેલા પરિવારના 5 સભ્યો આજરોજ ખાનપુર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયા હતા। તેઓ નદીમાં નહાતા હતા તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં વૈશુબેન રાજેશભાઈ સોલંકી તણાઈને ડૂબવા લાગ્યા હતા, જેથી સુરેશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા અને જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા પોતાના જાનની પરવા કર્યા વિના આ વૈશુબેનને બચાવવા ગયા હતા। જોકે તરતા ન આવડતું હોવાથી આ 3 જણા પણ પાણીમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ તેમજ તરવૈયાઓને લઈને સ્થળ પર જવા રવાના થઈ હતી। જોકે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓએ આ 4 મૃતદેહોને નદીના પાણીમાંથી બહાર કાઢી લીધા હતા। ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગત રવિવારે આણંદ અને લાંભેલના 2 યુવકો ડૂબી જવાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં આજે વધુ 4 જણા ડૂબી જવાની ઘટના બની છે। રેતી માફિયાઓ દ્વારા નદીમાં રેતી ખનન માટે ઠેર ઠેર ખાડાઓ કરી દેવાના કારણે નદીમાં નાહવા જતા લોકો આ ખાડાઓમાં ઉતરી જવાના કારણે અવારનવાર નાહવા જતા લોકો ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।